ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ટૂંક જ સમયની અંદર તમારું બોર્ડ છે એની એક્ઝામના ગણતરીના દિવસો હવે શરૂઆત થઈ ગયા, કારણ કે 10મા અને 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની જે તારીખો છે એ જાહેર થઈ ગઈ છે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે. ત્યારે તૈયારી વિદ્યાર્થીઓ તમારી રીતે તમે બેસ્ટ કરી રહ્યા છો, એની અંદર તમારો પ્રયત્નની સાથે સાથે એક મોટિવેશન, એક પ્રેરણા સ્ત્રોત પણ બન્યો રહે એવા હેતુસર આપણે એક આજ સરસ મજાનો સેશન મારે તમને વાત કરવી છે સપનાની. બરોબર છે. આજે મારે તમને જે એક ટોપિકની વાત કરવી છે કે ભાઈ સપનું દરેક માણસ છે. આજે વિશ્વની અંદર જે કાંઈ પણ મોટી મોટી શોધો થઈ, વિશ્વની અંદર જે કાંઈ પણ આજે તમે જોઈ રહ્યા છો એનું પાયામાં શું હતું તો કે ભાઈ એક સપનું. માણસે સપના જોવા જોઈએ. સપના જોવામાં ક્યારેય પણ કંજુસાઈ ન કરવી જોઈએ. સપના છે હંમેશા મોટા જોવા જોઈએ. આજે એવી એક મારે તમને વાત કરવી છે. આશા રાખું છું કે આનાથી તમને ઘણું બધું શીખવા પણ મળશે. આજના લેક્ચરમાં, આજના આ સેશનમાં તમે શીખશો શું તો કે ભાઈ એક તો દરેક માણસ આગળ એક સપનું હોવું જોઈએ, દરેક માણસ આગળ એક એમ હોવો જોઈએ. બરોબર છે. આજે એ શીખશો. બીજી વસ્તુ, સપના પૂરા કરવા માટે માણસે કેવી ડિરેક્શનની અંદર કામ કરવું જોઈએ, આજના તમને આ વાતથી તમને એ પણ સમજાશે. બીજી વસ્તુ તમને આજના આ લેક્ચર દરમિયાન, આ સેશન દરમિયાન એક વસ્તુ એ શીખવા મળશે કે આપણે ઘણી વખત એવું કહેતા હોઈએ છીએ, આપણા વડીલોને પણ આપણે કહેતા હોય મારી આગળ આ વસ્તુ નથી, મારી આગળ આ નથી. આપણે રોજડા રોતા હોઈએ, આપણી ભાષામાં કહીએ તો કે ભાઈ રોજડા રોતા હોઈએ કે ભાઈ મારી આગળ આ વસ્તુ નથી, મારી આગળ આવી સુવિધાઓ નથી, મારી આગળ પૈસા નથી, સંપત્તિ નથી, સગવડો નથી, એટલે હું કાંઈ કરી નથી શકતો. પણ આજની આ વાત સાંભળી અને તમને એટલી વાત અવશ્ય ખબર પડશે કે સંપત્તિથી, સગવડોથી, સુવિધાથી નહીં, સાહસથી માણસ આગળ વધે છે. તમારી આગળ સાહસ છે, તમારી આગળ જિજ્ઞાસા છે, તમારી આગળ પાગલપન છે, તલબ છે, બરોબર, એનાથી માણસ આગળ વધશે. તમારી આગળ જીદ હોવી જોઈએ તમારા લક્ષ્ય તરફ જવા માટેની. આજના આ વાતથી તમને બહુ જ મજા આવશે, તમે પ્રેરિત પણ થશો અને આવનારી જે બોર્ડની એક્ઝામ છે એમાં પણ આ વાત તમને અવશ્ય કામ લાગશે. તો આજની વાત શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, વાત છે અમેરિકાના એક શહેરની અંદર કે ત્યાં બે ભાઈઓ, બરોબર છે, કે જે ગરીબ પરિવાર, સામાન્ય પરિવાર, બરોબર, મજૂરી કરતો એક પરિવારની અંદર આ બંને ભાઈઓ સાયકલ રિપેરિંગનું કામ કરે. એક ગેરેજની અંદર, સામાન્ય એવા નાના એવા ગેરેજની અંદર આ બંને ભાઈઓ કામ કરે. પણ આ એ સમય એવો હતો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કોઈ મોટી વૈજ્ઞાનિક શોધો નહીં, બરોબર છે, એ સમયની અંદર કોઈ મોટી એવી શોધો નહોતી. ત્યારે આ બંને ભાઈઓ સાયકલની રિપેરિંગ, બરોબર, સાયકલની રિપેરિંગ કામ કરતા. એવામાં કોઈને વિચાર પણ નહોતો ત્યારે એ ભાઈઓએ, આ બંને ભાઈઓએ એક સપનું જોયેલું. અને એ સપનું હતું આકાશની અંદર લોકો પક્ષીઓને ઉડતા જોવે, બરોબર. કોઈને સપનામાં પણ એવું નહોતું આવતું કે માણસ ઉડી શકે. કોઈ મોટા સાધનો, કોઈ મોટા વાહનોને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડાડી શકાય, આવું કોઈને સપનું પણ નહોતું. ત્યારે આ બે ભાઈઓ કે એણે એક સપનું જોયું કે અમારે આ પક્ષીઓ જે રીતે આકાશની અંદર વિચરણ કરે છે, પક્ષીઓ જે રીતે આકાશમાં ઉડે છે, એવી રીતે અમારે પણ કંઈક એવું મશીન બનાવવું છે, એવું સાધન બનાવવું છે. જોજો વિદ્યાર્થી મિત્રો, સગવડ નહોતી, સંપત્તિ નહોતી, નાનો એવો પરિવાર, ગેરેજનું કામ, ગેરેજની અંદર સાયકલ રિપેરિંગનું કામ, નહોતી ડિગ્રી, છતાં એ બંને ભાઈઓ એક સપનું જોવે છે. અને એ સપનું કેવું હતું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ મારે પણ માણસોને ઉડાડવા છે, માણસને ઉડાડવા છે, મોટા મોટા વાહનો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે, મોટા મોટા જહાજો પણ એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચાડી શકાય એવું એક મારે મશીન તૈયાર કરવું છે. આ બંને ભાઈઓએ જીદ હતી, આ બંને ભાઈઓને એક સપનું જોયું. અને પછી વિદ્યાર્થી મિત્રો, સપનું જોયા બાદ આ બંને ભાઈઓ રાત દિવસ એક કરીને સંઘર્ષો કર્યા, મહેનત કરી, તપસ્યાઓ કરી, બરોબર, જુદા જુદા મશીનો બનાવ્યા. સાયકલ રિપેરિંગનું નથી એની આગળ ડિગ્રી, નહોતા એ એટલું બધું એજ્યુકેશન એનું, છતાં પણ એક જીદ હતી, એક સપનું હતું કે આવું એક મશીન બનાવવું છે. અને આ બંને ભાઈઓ છે એ મશીન બનાવે છે, ઘણા બધા પ્રયત્નો કરે છે. કારણ કે એવું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે સફળતાના સુધી પહોંચવા જતા હોય ત્યારે તમને ઘણી બધી નિષ્ફળતાઓ મળતી હોય, પણ આ નિષ્ફળતાઓ તમને રોકવા માટે નહીં, તમને અટકાવવા માટે નહીં, પરંતુ આ નિષ્ફળતા જ તમારી સફળતાનું કારણ બનતી હોય. તો ઘણી બધા મશીનોને એ બનાવ્યા, પરંતુ કોઈ પણ મશીનમાં એને સફળતા ન મળી કે ઉડાડી શક્યા, આવી સફળતા આ બંને ભાઈઓને ન મળી. અને અંતે બંને ભાઈઓએ એ મશીનની એક મશીન બનાવ્યું. 17 ડિસેમ્બર ને 1900 ને
ત્રણની અંદર 17 ડિસેમ્બર 1903ની અંદર આ બંને ભાઈઓએ એક મશીન તૈયાર કર્યું અને એને 12 સેકન્ડ સુધી હવામાં ઉડાડ્યું. આ બંને ભાઈઓ બીજા કોઈ નહોતા. વિશ્વમાં જેણે જહાજની, વિશ્વમાં જેણે વિમાનની શોધ કરી, બરોબર છે, આખા જગતને મોટામાં મોટી શોધ એવી વિમાનને આપ્યું શોધ કરીને, એ બંને ભાઈઓ હતા. આ બંને ભાઈઓના ચિત્ર તમે જે જોઈ શકો છો એ બંને ભાઈઓ બીજું કોઈ નહોતા વિદ્યાર્થી મિત્રો, રાઇટ્સ બ્રધર હતા. રાઇટ્સ બ્રધર્સ. આ રાઇટ્સ બ્રધરે વિશ્વને એક મોટી શોધ આપેલી, બરાબર, વિમાન બનાવ્યું. એ તારીખ હતી 17 ડિસેમ્બર અને 1903. 17 ડિસેમ્બર 1903ની અંદર સૌ પ્રથમ એનું મશીન છે એ 12 સેકન્ડ માટે ઉડ્યું અને પછી એમાં સુધારા વધારા કરી અને વિમાનની શોધ કરી આ રાઇટ્સ બ્રધર્સ. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી આ આખા જે વાત કરી એ વાતની અંદર પાયામાં શું હતું તો કે ભાઈ સપનું. જો વિદ્યાર્થી મિત્રો, આ બંને ભાઈઓ પાસે, આ બંને રાઇટ્સ બ્રધર્સ પાસે નહોતી ડિગ્રી, નહોતી સુવિધા કે નહોતું એજ્યુકેશન, પણ એક જ એમાં જીદ હતી, એ હતું સપનું. અને વિદ્યાર્થી મિત્રો, આપણે એ પણ વિચારી શકીએ કે એ સમયે જ્યારે કોઈ વિશ્વમાં મોટી મોટી શોધ નહોતી, જ્યારે સમાજ એટલો બધો સુધારો નહોતો, ત્યારે આ બંને ભાઈઓએ સપનું જોયેલું. આ બંને ભાઈઓએ સપનું જોયું, કોઈકને કહેતા હશે કે અમે આવું વિમાનની શોધ કરવાના છે, અમે માણસોને ઉડાડવાના છીએ, બરોબર, આવું એક અમે મશીન બનાવવાના છીએ. ત્યારે વિદ્યાર્થી મિત્રો, શું એને કોઈ શાબાશી આપી હશે? શું એના કોઈએ વખાણ કર્યા હશે? શું એને કોઈએ પીઠ પાછળ ખભો લગાડ્યો હશે? એને આશ્વાસન આપ્યું છે? નહીં વિદ્યાર્થી મિત્રો, એને લોકોએ એની હસી ઉડાડી હશે, લોકો એના દાંત કાઢ્યા હશે, એની મજાક કરી હશે, બરોબર છે, એને મેણા ટોણા માર્યા હશે કે શું ગાંડા થયા છો તમે બે, આવું કાંઈ બની શકે? અને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને લોકો, જ્યારે તમને દુનિયા, જ્યારે તમને સમાજ ગાંડા ગણવા માંડે, તમારા દાંત કાઢવા માંડે, ત્યારે ત્યાંથી સફળતાની શરૂઆત કરતી આ આવડી મોટી શોધ વિશ્વને આપી રાઇટ્સ બ્રધર્સ છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંથી આપણે શું શીખી શકીએ? આ સમગ્ર જે વાત કરી રાઇટ્સ બ્રધર્સ વિશે, આ રાઇટ્સ બ્રધર્સ વિશે આપણને આજનો મેં તમને જે વાત કરી એમાં પાયામાં શું હતું તો કે ભાઈ સાહેબ, સપનું હતું. સપનું દરેક માણસે જોવું જોઈએ. સપના જોવા બાબતે ક્યારેય તે કંજુસાઈ ન કરાય. મોટા સપના જુઓ અને એ સપના પૂરા કરવા માટે અથાગ પરિશ્રમ કરો, મહેનત કરો, સંઘર્ષ કરો. હા, બીજી વસ્તુ એ કે જ્યારે પણ તમે આ સપનું પૂરું કરવા માટેની તમે જે ટ્રેક ઉપર ચાલતા હશો ત્યારે તમને લાખ ગણી વાર, ઘણી વખત નિષ્ફળતાઓનો સામનો થશે. પણ યાદ રાખજો, આ નિષ્ફળતા તમને રોકવા માટે નથી આવતી, આ નિષ્ફળતા તમને અટકાવવા માટે નથી આવતી. આ નિષ્ફળતા નહીં, પરંતુ એ સફળતાનું કારણ બનશે. જો તમારામાં ધીરજ હશે, તો જો તમારામાં જુસ્સો હશે, જો તમારી અંદર લગન હશે, તો આજનો આ રાઇટ્સ બ્રધર્સના જે આખો પ્રેરક પ્રસંગ છે એનામાંથી આપણે કેટલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો શીખી શકાય? તો પહેલી વિદ્યાર્થી મિત્રો વસ્તુ આપણે એ શીખી શકાય કે એક તો સપનું જુઓ, સપના મોટા જુઓ ભાઈ, સપના મોટા જુઓ. એપીજે અબ્દુલ કલામ, ભારતના રાષ્ટ્રપતિ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, દરેક દિલોની અંદર જેની જગ્યા કરી એવા વાલીડા લોક લાડીલા રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ એમ કહેતા કે સપના એ નથી કે જે તમે રાતે જુઓ છો, સપના એ છે કે તમને ઊંઘવા જ નથી દેતા. સપના એ નથી કે તમે ઊંઘમાં જુઓ છો, સપના તો એ છે કે જે તમને ઊંઘવા ન દે. એ સપના પૂરા થવા માટે, એ સપના પૂરા કરવા માટે માણસ સતત ને સતત કંઈક ને કંઈક નવું નવું વિચારતો હોય, કંઈક ને કંઈક મથતો હોય, તો એ છે સપના. તો કે ભાઈ પેલું સપના જુઓ. બીજી વસ્તુ, સાધનોથી નહીં સાહસથી માણસ આગળ વધી શકે. સાધનો, આપણે રોજના રોતા હોય કે ભાઈ સાધનો નથી, અમારે ઘરે સંપત્તિ નથી, સગવડ નથી, પણ સાધનો નહીં, સાધનોથી નહીં સાહસ, સાધનોથી નહીં સાહસની જરૂર છે સફળ થવા માટે. સાધનોની નહીં સાહસ હોવું જોઈએ તમારી અંદર, સાહસની જરૂર છે. ત્યારબાદ એના પછી ત્રીજી વસ્તુ એ વાત શીખવી શકાય કે આ બંને રાઇટ્સ બ્રધર આગળ ડિગ્રી નહોતી. આ બંને રાઇટ્સ બ્રધર આગળ ડિગ્રી નહોતી ભાઈ. હતી ડિગ્રી? ડિગ્રી ન હતી. તો એની આગળ શું હતું? એની આગળ હતું જીદ, પાગલપન હતું, જુસ્સો હતો. તો આ પણ આપણે આજના
આ સેશનથી તમે શીખી શકો. એક તો સપના મોટા જોવા, હંમેશા સપના મોટા જોવા. બીજી વસ્તુ સાધનોના રોજના ન જોવા કે મારી આગળ આ વસ્તુની શરૂઆત કરી ગયો. સપનું જોઈ અને મહેનત કરવા માંડો. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો. પરિશ્રમ કરશો તો સફળતા આજ નહીં તો કાલ મળશે ને મળશે જ. બરોબર. ત્યારબાદ ડિગ્રી ન હતી છતાં એની આગળ હું હતું પાગલપુન. માણસ આગળ સફળ થવા માટે જોવે હું જીદ હોવી જોઈએ, જુસ્સો હોવો જોઈએ, મનોબળ હોવું જોઈએ, દઢ ઈચ્છા શક્તિ હોવી જોઈએ. બરાબર. અને ચોથી વસ્તુ આજના આ પ્રસંગથી આપણે એ શીખી શકીએ વિદ્યાર્થી મિત્રો, કઈ વસ્તુ શીખી શકીએ કે અસફળતા, નિષ્ફળતા, એ નિષ્ફળતા આપણને રોકવા માટે નહીં, નિષ્ફળતા આપણને રોકવા માટે નહીં પરંતુ આગળ વધારવા માટે આવતી હોય. આગળ વધારવા માટે આવતી હોય. તો આશા રાખું કે આજના આ રાઇટ્સ બ્રધર્સના પ્રેરક પ્રસંગ, હું તો ઘણીવાર આ વાંચું, ઘણીવાર આ વિચારતો ત્યારે ઘણી વખત આમ પ્રેરિત થઈએ કે ભાઈ સાચી વાત છે, સપનાથી મોટું કાંઈ ન હોય. સપનું જુઓ અને એ સપનાને પૂરું કરવા માટે તનતોડ મહેનત કરો. આ જ છે સફળતાનું રહસ્ય. હા, જ્યારે પણ તમે આ સપના પૂરા કરવાની તમે દોડધામમાં આગળ વધશો ત્યારે લોકો તમારી હસી ઉડાડશે, લોકો તમને ગાંડા બોલશે, પણ એ જોવાનું નથી, એના સામે ધ્યાન નથી રાખવાનું. આપણને આપણું લક્ષ્ય જ દેખાવું જોઈએ. તો આ સરસ મજાના એક પ્રેરક પ્રસંગથી આપણે ધીમે ધીમે બોર્ડના દિવસો ગણતરીના છે ત્યારે આગળ વધતા જઈએ અને કંઈક ને કંઈક નવી નવી વાતો આપણે જાણતા રહીશું અને સાથે સાથે તૈયારી પણ કરતા રહીશું. બરોબર છે. તો આજનું આ સેશન અહીંયા સુધી જ તે. ફરી પાછા કંઈક નવા સેશન સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય. Painted Painless Learning.